જ્ઞાનનો ઓટલો પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચાલો આજે એક એવા રસપ્રદ વિષયની દુનિયામાં જઈએ જે તમને વિચારતા કરી દેશે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા જીવ વિશે જે ખરેખર અમર છે. અમર જેલીફિશ. હા, તમે સાચું સાંભળ્યું. એની પાસે જૈવિક અમરત્વનું રહસ્ય છે. તો ચાલો જાણીએ આ રહસ્ય શું છે. પણ શું અમરત્વ ખરેખર શક્ય છે? શું કોઈ જીવ ક્યારે મરી જ ન શકે? તમને જાણીને નવાઈ લાગશે કે આ સવાલનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા જ દરિયાના ઊંડાણમાં છુપાયેલો છે. અને એ જવાબ આપણી કલ્પના કરતાં પણ ઘણો વધારે અદ્ભુત છે. તો આ રહસ્યમય જીવ છે કયો? એનું નામ છે ટુરીટોપ્સિસ ડોહરની. આ એક જેલીફિશ છે અને એવું લાગે છે જાણે આ જીવ કુદરતના બનાવેલા નિયમોને જ પડકારી રહ્યો હોય. હવે જુઓ, જ્યારે પણ આપણે અમરત્વની વાત સાંભળીએ તો આપણા મનમાં કેવું ચિત્ર આવે? કોઈક મોટો, શક્તિશાળી, મહાકાય જીવ, ખરું ને? પણ અહીં તો વાર્તા સાવ જુદી જ છે. તો આ અમરજીવ કેટલો મોટો હશે, કોઈ અંદાજ? તમે વિચારશો પણ નહીં. એનું કદ છે માત્ર 4.5 મિલીમીટર. જી હા, આપણા હાથના નાના નખ કરતાં પણ નાનું. જરા વિચારો તો, આટલા નાના જીવમાં અમરત્વનું આટલું મોટું રહસ્ય. આ નાનકડું જીવ દેખાવમાં પણ કંઈક ખાસ છે. એનું શરીર છે ને એકદમ પારદર્શક, જાણે કાચની ઘંટડી જેવું, અને એની અંદર એનું લાલ રંગનું પેટ સ્પષ્ટ દેખાય. શિકાર કરવા માટે એની પાસે 90 જેટલા નાના નાના ટેન્ટિકલ્સ પણ હોય છે. તો મોટો સવાલ એ છે કે આટલો નાનો જીવ અમર કેવી રીતે રહી શકે? શું એની પાસે કોઈ જાદુઈ શક્તિ છે? ના, જાદુ નથી, પણ એની પાસે છે કુદરતનું આપેલું એક રીસેટ બટન. એક એવી જૈવિક પ્રક્રિયા જે બધું જ પાછું વાળી દે છે. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને ટ્રાન્સડિફરન્શિએશન કહેવાય છે. હવે આ થોડો અઘરો શબ્દ છે, પણ એનો અર્થ બહુ સીધો છે. એમ સમજો કે આ જેલીફિશ પોતાના શરીરના ઘરડા, પુખ્ત કોષોને ફરીથી નાના બાળકના કોષોમાં હેરવી શકે છે. એ જાણે પોતાના કોષોની ઓળખ જ બદલી નાખે છે. આ તો ગજબ જ કહેવાય. ચાલો હવે સમજીએ કે આ આખી રીબર્થ સાયકલ કામ કેવી રીતે કરે છે. માની લો કે એક પુખ્ત જેલીફિશને કોઈ ઈજા થઈ, અથવા એ ઘરડી થઈ ગઈ, કે પછી ખાવાનું ના મળ્યું. આવા કોઈ પણ સ્ટ્રેસમાં એ તરત જ પોતાના ટેન્ટેકલ્સ અંદર ખેંચી લે છે અને એક નાના ઘોડા જેવી બની જાય છે. પછી આ ઘોડો દરિયાના તળિયે જઈને ચોંટી જાય છે અને પોતાની સૌથી પહેલી એટલે કે બાળપણની અવસ્થામાં પાછો ફરે છે, જેને પોલિપ કહેવાય. અને પછી શું? બસ એ જ પોલિપમાંથી એકદમ નવી, તરોતાજા અને આનુવંશિક રીતે બિલકુલ એના જેવી જ બીજી જેલીફિશ જન્મે છે, જાણે કે ટાઈમ ટ્રેવલ કરીને પાછી બાળપણમાં જતી રહી હોય. પણ આ બધો ચમત્કાર થાય છે કેવી રીતે? આની પાછળનું વિજ્ઞાન છુપાયેલું છે એના ડીએનએમાં. હમણાં 2022માં જ એક સ્ટડી થઈ અને એમાંથી વૈજ્ઞાનિકોને જે જાણવા મળ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. સ્ટડીમાં ખબર પડી કે આ જેલીફિશમાં ડીએનએ રિપેર કરવાવાળા જીન્સ એટલે કે જનીનો બીજા જેલીફિશ કરતાં બમણા છે, ડબલ. પણ એનાથી પણ એક વધુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, એ છે ટેલોમરેઝને બચાવવાની એની તાકાત. હવે આ ટેલોમરેઝ શું છે? સિમ્પલ ભાષામાં કહું તો જેમ આપણા બૂટની દોરીના છેડે પ્લાસ્ટિકની કેપ હોય છે ને, જે દોરીને ખુલતી અટકાવે, બસ એવું જ કામ ટેલોમરેઝ આપણા ક્રોમોઝોમ માટે કરે છે. જેમ જેમ ઉંમર વધે આ કેપ ઘસાતી જાય, ટૂંકી થતી જાય. પણ આ જેલીફિશ એને ટૂંકી થવા જ નથી દેતી. પણ અહીં એક વાત બરાબર સમજવી જરૂરી છે. આપણે અમર કહીએ છીએ તો શું એનો મતલબ એવો છે કે આ જેલીફિશ ક્યારેય મરતી જ નથી? ચાલો હકીકત શું છે એ જાણીએ. જો આ જેલીફિશ જૈવિક રીતે અમર છે, પણ અજેય નથી. આ બે શબ્દોમાં ફરક છે. જૈવિક રીતે અમર હોવાનો મતલબ છે કે ઘરડી થઈને ક્યારેય નથી મરતી. એ પોતાની ઉંમરને પાછી વાળી શકે છે, પણ એ અજેય નથી. એટલે કે જો કોઈ માછલી કે કાચબો એને ખાઈ જાય અથવા એને કોઈ બીમારી થઈ જાય તો એ મરી શકે છે. અને આ નાનકડો જીવ કેટલો જબરદસ્ત છે એનો એક પુરાવો આપું. એ મૂળ તો પેસિફિક મહાસાગરનો રહેવાસી છે, પણ આજે એ દુનિયાના લગભગ દરેક સમુદ્રમાં જોવા મળે છે. કેવી રીતે? માલવાહક જહાજોના પાણી સાથે એ આખી દુનિયામાં ફરી વળ્યો છે. તો હવે સવાલ એ થાય કે આપણે આ જેલીફિશ વિશે આટલી બધી વાત કેમ કરી રહ્યા છીએ? કારણ કે એની આ અદ્ભુત શક્તિઓ આપણા માટે એટલે કે માનવજાત માટે મેડિકલ સાયન્સમાં આશાનું એક નવું કિરણ બની શકે છે. વૈજ્ઞાનિકો મુખ્યત્વે 3 બાબતો પર ફોકસ કરી રહ્યા છે. પહેલું, એની ડીએનએ રિપેર કરવાની તાકાત.
જો આપણે એ શીખી લઈએ તો કેન્સર જેવી બીમારીઓ સામે લડવા માટે નવી જીન થેરાપી બનાવી શકાય. બીજું, એની ટીલોમેરને બચાવવાની રીત. આનાથી વૃદ્ધત્વની અસરને ધીમી પાડી શકાય. અને ત્રીજું અને સૌથી અગત્યનું, કોષોને રીપ્રોગ્રામ કરવાની કળા. જો એ શક્ય બને તો અલ્ઝાઇમર કે હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓમાં ડેમેજ થયેલા અંગોને પણ રિપેર કરી શકાય. આ બધી વાતનો સાર એ જ છે કે અહીં વિજ્ઞાનનો હેતુ માણસને 500 વર્ષ જીવાડવાનો નથી. અસલી લક્ષ્ય એ છે કે 90 કે 100 વર્ષની ઉંમરે પણ આપણું શરીર અને મન 40 વર્ષના વ્યક્તિ જેવું જ સ્વસ્થ અને સક્રિય રહે. લાંબા જીવન કરતાં સ્વસ્થ જીવન વધારે મહત્વનું છે. તો આ હતી અમર જેલીફિશની અદ્ભુત દુનિયા. અમારી સાથે આ જ્ઞાનસભર સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આવી જ રસપ્રદ માહિતી મેળવતા રહેવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, સ્ટડી મટીરિયલ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. ફરી મળીશું આવા જ કોઈક નવા અને રસપ્રદ વિષય સાથે.